આપણે આમ જોવા જઈએ ને આપણે બધા હરિજન જ છીએ, બરાબર છે? નહીં નહીં નહીં, હું તમે પણ હરિજન જ છું. તમારે હરિજન રહેવું હોય તો રહ્યો, મને કોઈ વાંધો નથી, પણ અમને હરિજન માં જ કાઢો, અમારે નથી જાય, અમારે હરિજન અરે નથી. બાપા, તમે બધા જે શાસ્ત્રીઓ બનીને બેઠા છો ને સાહેબ, મને તમારી હારે થોડીક તકલીફ ઈ છે. મેં પેલી કીધી, એક તો કે કાલ્પનિક ઇતિહાસો તમારે લોકોની વચ્ચે પ્રશ્ન મૂકવા. એક ભૂલ પછી વારે વારે થયા રાખે ને એને ભૂલ ન કહેવાય. તમે આ ઈ ઓલા ભાઈએ કીધી હતી, હવે તમે કીધી, હવે તમે પછી બીજો કોઈક વળી કરી છે, તો અમારે બધાની ભૂલ માફ જ કરી રાખવાની, એટલે એવી નવરાઈ અમારી પાસે છે નહીં. બરાબર, અમે તો હવે છે ને કાયદેસર વાળો જ કાર્યક્રમ, અમને વધારે પડતો હવે કાયદામાં રહેશે ને અમે કાયદા પ્રમાણે જ હાલવાના મૂડમાં છીએ. એટલે હું તો ફરિયાદ દાખલ કરવાનો વિચાર કરું છું કે તમે જે બોલ્યા છો, તમારો વિડીયો મારી પાસે છે, ગેરસંવિધાનિક શબ્દ છે, અને છતાંય તમે એનો એટલો બધો ઉચ્ચારણ કર્યો છે. અત્યારે હજી તમને હું ફોન કરવા વાત કરું છું તોય તમે એ જ કહો છો કે આપણે બધા હરિજન, તો મારે હરિજન થવું જ નથી, તમારે રહેવું હોય તો છૂટ છે, પણ હું આમાં ફરિયાદ દાખલ કરાવી શકું, અને હું વિચારું છું કરી નાખું. જાફરાબાદના લુણસાપુર ગામે દેવી ભાગવત સપ્તાહ ચાલુ છે, અને એની અંદર આજે સપ્તાહ લોકો સુધી પહોંચાડતા હોય, જે ઊંચી ગાદી ઉપર એટલે કે પોતાની વ્યાસપીઠ ઉપર બેસીને, એવા આ શાસ્ત્રી દીપકભાઈ ઓઝા, જેણે 2-3 દિવસ પહેલા આ કથામાં સાવરકુંડલાના કોઈ મંગા ભગતની વાત કરી. આ એ જ વાત છે જે હમણાં થોડા દિવસ પહેલા આપણે રવિરામ મહારાજ કરીને કથા શાસ્ત્રી, એની પાસે આપણે માફી મંગાવી હતી, અને અત્યારે આ દીપક ઓઝા કરીને જે શાસ્ત્રી છે, એમણે પણ આ બાબતે મેં એની વ્યાસપીઠ ઉપરથી વાત કરી હતી. એટલે આપણે એને ફોન કરી અને સમજાવ્યા, અને પહેલા આપણે એની પૂછ્યું કે ભાઈ આ જે વાત છે એ તમારી પાસે કોઈ પ્રૂફ? તો કે ના ના, મેં સાંભળેલી છે, જે ઓલા ભાઈ સાંભળી તે માણે સાંભળી. અને ત્યાર પછી આપણે એને કીધું હતું કે હું તો ફરિયાદ દાખલ કરવાના મૂડમાં છું, પણ માફી માંગવી જ પડશે તમારે. અને એને માફી માંગી. હવે કહેવાનું એ છે કે આ બધા જે મોટી મોટી ગાદીઓ ઉપર બેસી અને લોકોને ભગવાન રામ કે કૃષ્ણ કે આવા કોઈ દેવીઓના ગુણ ગાય અને લોકો સુધી એને પહોંચાડતા હોય, તો એને ખુદને કેમ એવી બુદ્ધિ નહીં આવતી હોય કે હું એક આવી ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ ગણાવ છું, મને લોકો અહીંયા બેસાડે છે, અને અહીંથી હું લોકોને જ્ઞાન પીરસું છું, ત્યારે આપણે જે કંઈ બોલીએ છીએ એ બોલવામાં ધ્યાન રાખીએ. હું એ વિડીયોનું કટિંગ આવવા મૂકું છું. એમાં 2 તકલીફ છે આપણને. એક તો એ કે જેણે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો હતો એ, અને બીજું એ કહેવાનું કે જ્યારે એ ચર્ચા કરે છે આ બાબતે કે મંગા ભગતને ભગવાન મળ્યા હતા, અને ભાવનગરના રાજા મંગા ભગતને મળવા આવ્યા હતા. પણ ભગત અત્યારે હું કહું છું, એ તો એવું જ કે મંગાને ભગવાન મળ્યા હતા, મંગાને ભાવનગરના રાજા મળવા આવ્યા હતા, રાજા રસ્તામાં લોકોને પૂછ્યું મંગો ક્યાં રહે છે, બરાબર? એટલે જો કોઈને ભગવાન મળ્યો હોય અને એ વાતથી લોકો પ્રભાવિત થયા હોય, અને જો ભાવનગરના રાજા સુધી વાત પહોંચી હોય ને પોતે મળવા આવતા હોય, તો તમે જે ત્યાં તમારી કાસડીયું બાંધી ઉપર બેઠા છો ને, એને આવા શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ, એને મંગા ભગત તરીકે બોલાવવો જોઈએ. જોકે આ વસ્તુ તો હાવ કાલ્પનિક જ છે, પણ છતાંય મારું તો એવું કહેવાનું છે કે જો તમે આવડું મોટું સાંભળ્યું છે, તો એવું ક્યાંય સાંભળ્યું હતું કે મંગા ભગતને ભગવાન મળ્યા પછી કોઈ સારી જ્ઞાતિના લોકોએ એની દીકરી પવડાવી, એટલે મંગા ભગત કોઈનો કઈ બનાવી કે જમાઈ તો થતો નતો, તો તમે એને તુકારે બોલાવો. તમને ખુદને નથી બુદ્ધિઓ હાલતી
કે જેને ભગવાન મળ્યો છે એ ભગવાન એને ક્યારે મળ્યો છે, તો આપણે એને માનથી બોલાવીએ. તમને હમણાં એમ કે અત્યારે આપણે ભાઈની જ વાત કરી કે ભાઈ દીપકભાઈ ઓઝા શાસ્ત્રી છે, હવે આપણે એની ત્યાં કથા હાલતી હોય અને ત્યાં જઈ અને એમ જઈને કે કા દીપક કેમ છે, કેમ એલા તું આવું આવું બોલે, તો ભાઈ કેટલી તકલીફ થાય. એટલે બોલવામાં સભ્યતા રાખવી. આ બીજી વાર બનાવ બન્યો છે અને આ એટલા માટે કહું છું, મેં એ નહીં કીધું હતું કે તમારા શાસ્ત્રીઓથી અમને એક તકલીફ આ છે કે એક તો તમે પેલા બોલી જાઓ, બોલી ગયા પછી જયારે અમે તમને એવું કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી કે કંઈક કહી ને ત્યારે તમે આખા અમારા થઈ જાઓ, પણ જો કે હકીકતમાં તમે અમારા હોતા નથી. એટલે હવે પછી કોઈ બોલો ને તમારી જે મોટી મોટી ગાદીઓ ઉપર, તમારી જે વ્યાસપીઠ કહેવાય છે એની ઉપર બે, તો સમજી વિચારીને બોલજો, કેમ કે હવે પછી સીધી ફરિયાદ થાય, માફી માંગવા માટે કહેવાના ફોન બોન કે કાંઈ આવશે નહીં. આ દીપક ઓઝા જે માફી માંગી છે એનો વિડીયો મૂકું છું, એની સાથે મારી જે વાત થઈ છે એ પણ મૂકું છું, અને આ મંગા ભગતની જે ચર્ચા થઈ હતી એમાં એને મંગા ભગતને કેવી રીતે બોલાવ્યા હતા એ પણ થોડુંક અમથું મૂકું છું, એટલે તમને બધાને ખબર પડે. અને ખાસ કરીને મારા છે એને કે તમે જે હોશે હોશે ત્યાં જાઓ છો અને ત્યાં બેહો છો અને કથા સાંભળો છો, એ તમારો પ્રશ્ન છે, સાંભળો તો નથી સાંભળતા, પણ તમારો જમીર મરી ગયો છે એ વસ્તુ પાકી જાય કે જ્યારે આવા તમારા પોતાના લોકો વિશે જ્યારે એ ગાદીએ બેહી અને એને આવી તોછડી વર્તન કરતા હોય, તોછડી ભાષામાં બોલાવતા હોય, ત્યારે નાલાયકના પેટ ના તમારે જ ઉભો થઈને વિરોધ કરવો પડે, તારો બાપ થાય તું કરે ના બોલે. પણ હવે તમારો મરી જ ગયો છે તો મારા આવા શબ્દોથી તમને કઈ ફેર તો પડશે નહીં. સાંભળો નિરાશ. એવા આ મોંઘો જ્યારે ભગવાનની સેવા કરતો હોય, અમને લાગે છે કે મંગા તને મને લાગે છે કે ભગવાનની પ્રાપ્તિ થઈ. મોંઘો કે 100% જ્યાં મંગાએ હા પાડી ત્યાં તો આખા સાવરકુંડલા ગામની અંદર વાત એવી ફેલાણી કે મંગાને ભગવાનની પ્રાપ્તિ થઈ, મંગાને ભગવાનની પ્રાપ્તિ થઈ. હેલો, કોણ બોલે છો? દીપકભાઈ બોલું, જયદીપભાઈ. દીપકભાઈ વસંત ચાવડા બોલું છું. હેલો, અમરેલીથી વસંત ચાવડા બોલું છું. બોલો બોલો વસંતભાઈ, મજામાં? હા, હવે બોલો. હા, શું બોલો? રવજીભાઈ કે શું નામ? હા, રવજીભાઈ. રવજીભાઈ મહિડા. હા હા. યસ, ભાઈ નો મને ફોન આવ્યો હતો. ભાઈ કોઈ આપણે બધા ભાઈઓ છીએ, ખૂબ મોજ કરો. હું તમને કાલનો ફોન કરું છું, 2 દિવસ કાલ બપોર સાંજના લગભગ 7 વાગે મેં ફોન કર્યો હતો, રાતે ફોન કર્યો હતો, આજે સવારમાં ફોન કર્યો હતો. પછી મેં એને મોકલું, મેં તું ફોન ઉપાડતા નથી, હું તમે જરાક ઉપાડે તો વાત કરો. સાચી વાત, ચલો. હા, બરાબર. નહીં, ઓલું ફોન સાયલેન્ટમાં હોય ને. એટલે કહેવાનું એ છે કે ઓલા રવિરામ મહારાજ હરિયાણીનું તમે સાંભળ્યા છે, એ પણ તમારી જેમ કથાકાર છે. હમણાં એને આજ મંગા ભગતની જે વાત કરી હતી, એ લગભગ આ રાજુલા બાજુ જ ક્યાંક કાર્યક્રમ હતો કે નહીં, સુરત હતું. ન્યાયમાં એને ફરી હતી, એટલે મારે ફોન કરીને પૂછવું પડ્યું હતું કે પેલા તો તમે નહીં કહો કે તમે જ્યાં મંગા ભગતની વાત કરો છો, મંગા ભગત ક્યાં થયા અને એનો પુરાવો શું છે? તો કે હું તો નાનપણથી સાંભળતો આવું છું. એટલે બધું સાંભળતા આવી છે ને, હવે આપણા જે કાલ્પનિક ઇતિહાસ હોય હું દેશની પતેરાણી છું. આપણને ખબર નથી, આપણે કોકનું સાંભળ્યું છે ને આપણે સ્વીકારી લીધું અને પછી આપણે બીજાને સંભળાવીએ છીએ. મેન શું છે ખબર છે? આપણે વસંત ચાવડા. વસંતભાઈ, મેં તો છે ને ભાઈને વાત કરીને, ભાઈ આપણે આમ જોવા જઈએ ને, આપણે બધા હરિજન જ છીએ, બરાબર છે? નહીં, તમે તમારે હરિજન રહેવું હોય તો રહ્યો, મને કોઈ વાંધો નથી, પણ અમને હરિજન માં જ કાઢો, અમારે નથી, અમારે હરિજન નથી. એટલે બે છે ને, આપણે ભાઈ નું નામ ભૂલાઈ ગયું મને, મહિડાભાઈ. આપણે જો જોવા જઈએ ને તો આપણે બધા ભગવાનના જ સંતાન છીએ, બરાબર છે? આપણે પ્રેમથી આપણે એકબીજાને યાદ કરતા રહીએ, એ જ મહત્વનો છે ભાઈ. દુનિયાની અંદર જો કોણ વી ગયું, ક્યારે વી ગયું, ખબર નહીં પડે.
એની આપણને સારી રીતના યાદ કરીએ, આપણે સારા માણસો. તમે બધા જે શાસ્ત્રીઓ બનીને બેઠા છો ને સાહેબ, મને તમારી હારે થોડીક તકલીફ ઈ છે. મેં પેલી કીધી, એક તો કે કાલ્પનિક ઇતિહાસો તમારે લોકોની વચ્ચે પ્રશ્ન મૂકવા. આપણે ભીમરાવ આંબેડકર બરાબર છે, બધાને સમંદર આપ્યું કે નહીં, એમાં પાછા આપણા ગાંધીજી, એ બધા એની વાત અલગ છે. હું તમને કહું છું કે એક તો કાલ્પનિક ઇતિહાસ આપવો, બીજું કે જયારે તમારી સાથે અમે આ બાબતે ચર્ચા કરીએ એટલે તમે બધા અમારા થઈ જાવ છો, પણ હકીકતમાં અમારા હોતા જ નથી કોઈ. અને આ મેં તમને હમણાં કીધું રવિરામ મહારાજની જે વાત કરી ને, એની લિંક હમણાં તમને મોકલું છું. એ તમે જે વ્યાસપીઠ ઉપર બેહીને જે બોલ્યા હતા ને, એની વ્યાસપીઠ ઉપરથી જ મેં માફી મંગાવી હતી. સાહેબ તમારે આ બાબતે માફી માંગવી જ પડી છે, અને વ્યાસપીઠ ઉપરથી જ માંગવી પડી છે. બીજું શું કહું છું, એક છે ને એ ખબર છે, આપણે એક ડોક્ટર ખરાબ હોય ને એટલે આપણે બધા ડોક્ટર ઉપર ચડી બેસીએ, એ ખોટું કહેવાય. આપણે ભૂલ કરીએ, બરાબર છે, આપણે માણસ છીએ, આપણે કહીએ ને માણસ માત્ર ભૂલને પાત્ર. આપણે કોઈ માણસ એક ની એક ભૂલ પછી વારે વારે થયા રાખે ને એને ભૂલ ન કહેવાય. તમે આ ઓલા ભાઈએ કીધી હતી, તમે કીધી, તમે પછી બીજો કોઈ ગોળી કરી છે, તો અમારે બધાની ભૂલ માફ જ કરી રાખવાની. એટલે એવી નવરાઈ અમારી પાસે છે નહીં, બરાબર. અમે તો હવે છે ને કાયદેસર વાળો જ કાર્યક્રમ, અમને વધારે પડતો હવે કાયદામાં રહેશે ને અમે કાયદા પ્રમાણે જ હાલવાના મૂડમાં છીએ. એટલે હું તો ફરિયાદ દાખલ કરવાનો વિચાર કરું છું કે તમે જે બોલ્યા છો, તમારો વિડીયો મારી પાસે છે, ગેરસંવિધાનિક શબ્દ છે, અને છતાંય તમે એનો એટલો બધો ઉચ્ચારણ કર્યો છે. અત્યારે હજી તમને હું ફોન કરવા વાત કરું છું તો એ તમે એ જ કહો છો કે આપણે બધા હરિજન, તો મારે હરિજન થવું જ નથી, તમારે રહેવું હોય તો છૂટ છે, પણ હું આમાં ફરિયાદ દાખલ કરાવી શકું, અને હું વિચારું છું કરી નાખું. બરાબર. જો આમ જો ખોટે ખોટો આપણે આગળ વધીને જો મારા વાળા ખોટે ખોટો આપણે જ આપણું નુકસાન કરીએ છીએ. ના ના, મારું કઈ નુકસાન નથી થતું, પણ લોકોને ખબર પડી છે કે બીજી વાર હરિજન શબ્દનો પ્રયોગ ન કરાય. હું મારું જ નુકસાન કરું છું, બરાબર છે, પણ એક બ્રાહ્મણના નાતે હું તમને માફી માંગુ છું મારા વાલા. તો જે ના માફી તમારે માંગવી જોઈએ, માફી તમારે માંગવી જોઈએ ને, તો તમે જે વ્યાસપીઠ ઉપરથી બોલ્યા હતા ને, વ્યાસપીઠ ઉપરથી તમારી કથા માંગી લ્યો કે ભાઈ કાલ પમદી જે કઈ આપણે મંગાવા ભગતની વાત થઈ હતી અને એમાં જે શબ્દ પ્રયોગ થયા હતા એ ગેરસંવિધાનિક છે, ન કરવા જોઈએ, અને મારથી થયા હતા એ બાબતે હું માફી માંગુ છું. આવીને આવી તમે ત્યાંથી માંગી લ્યો અને વિડીયો અમારી સુધી પાછો પહોંચાડી દો એટલે કાર્યક્રમ પૂરો. બસ મારા વાલા પહોંચ કરો. એટલે હું આપણા સમાજની અંદર કથા કરવા હોય એવી તમે માતાજીને પ્રાર્થના કરો. હાલો હવે આજ તો હવે કોક કરે ને એવું કઈ કહેશે તો તમે અમે તેડે છું, તમે કદાચ ક્યાંક આવશો અમારા મહેમાન થાવ તો અમે તમને સાચવશું છે. હવે તમારે પાપ અમને બોલાવવાના છે, બરાબર. તમે અમારા મહેમાન થતા હશો તો કઈ વાંધો નથી. હવે તમે કથા કરાવવાની તમારે. કથા તો હું તો નથી કરાવતો, પણ બીજા કોઈક ની દ્વારા કરીએ એવું થાય. દીપકભાઈ, હું તમને કહું, એક પ્રમાણપત્ર નહીં પણ એક સાચા હૃદયથી કહું છું, અમને કોઈ દક્ષિણાના લોભથી કથા નહીં કરશું. બસ માતાજીને રાજી કરીએ, આપણા કુળદેવી રાજી થાય બાબા. કરીશું, હાલો ને. એ તો મારો વિષય નથી, કેમ કે મને કાયદા સિવાય બીજા કોઈમાં રસ નથી, પણ મેં કીધું એ તમે કરવું પડશે. તમારી વ્યાસપીઠ ઉપરથી જે કાલે બોલ્યા છો, ના ચોક્કસ વાત તમારે કેવી પડશે કે ભાઈ આ ભૂલ છે મારી, અને વિડીયો મને આજની તારીખમાં મળતો હોય તો એ વધારે સારું છે. ચોક્કસ મારા. ભલે, બોલો બીજું, ઘરે બધા મજામાં? બસ બધા મજામાં જ છે. પહોંચ કરો તારે. હમણાં લગભગ 2-3 દિવસ પહેલા આપણે કથા સાંભળેલી, આપને બધાને ખબર છે. એક સાવરકુંડલા ગામના એક મંગો ભગવાનનો ભગત હતો. સરસ મજાનું ભગવાનનું યજન કરતો હતો, ને આ કથાથી આપણા કોઈ દલિત ભાઈઓની લાગણી દુભાણી હોય તો આજે બધાની પાસે ક્ષમા માગું છું. બસ આ કથા કહેવાનો મતલબ બીજો કોઈ હતો નહીં. માં ભગવતી પ્રત્યે મારો અને તમારો પ્રેમ વધે. ખૂબ આનંદ આવ્યો.